30,001 રૂપિયો 2 વાર. જે ભાઈની ઈચ્છા હોય તો ફટાફટ બોલ આપો, નહીતર હવે બોલ આપી દેવામાં આવશે. અને અહીંયા મંગલાચરણ થાય એટલે બોલ આપી દેવામાં આવશે. ફક્ત 5 મિનિટ લેવાની છે મારા. તો જે ભાઈની ઈચ્છા હોય તો ફટાફટ અહીંયા આવીને બોલ આપજો. बोलिए रामचंद्र भगवान की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु देव की जय, कृष्ण कन्हैया लाल की जय, हनुमान जी महाराज की जय, भिखाराम बाबा की जय, नारायण बाबू की जय, भीमपुरी बाबू की जय, सिद्धेश्वर महादेव की जय, भगवती खड़ियार मात की जय, मेलड़ी मात की जय, निष्कलंक महादेव की जय. ओ नमः पार्वती पते वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा. सर्वकार्येषु सर्वदा लोकाभिरामं रणरङ्गधीराम राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरान्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगा जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोगमोख्यं श्रीरामदूतं બહુ પ્રેમથી અને તાળી પાડી શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હે ગોરંબરે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ગોરંબરે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે કોણ કોણ જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા ઓલી જાનાબાએ જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા જાનાબાએ જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા ઓલા મીરાબાએ જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાએ જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રામજીવનયનમ હરે ધનુષાયક જગત વિપતે ભંજન સુખદાયક મંગલ ભવન મંગલહારી પ્રભુ દશરથ અજીરા બિહારી જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિયા કરુણા નિદાન તાતે જુગપદ કમલ મનાવો કૃપા નિર્મલ મતિ પાવો મહાવીર બીનવો હનુમાન રામ જાસુ દશ્યાપબતાન પ્રણવ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ધન જાસુ હૃદયાગાર બસહી રામ સરસાપદર કુંદ ઇન્દુ સમદેહ ઉમારમન કરુણાયન જય દિન પરનેહ કરહુ કૃપા વરદન નયન સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોર જુગપાણી વસુદેવ સુતમ દેવમ કંસ ચાનુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ Hey.
જય હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ વિનાય જય જય હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ વિનાય એ સાધુ સંત કે તુમ રખવાલે असुर निकंदन राम लाले साधु संत के तुम रखवा असुर निकंदन राम सब वित्र आयुष दीना सिया राम जय जय राम सिया राम जय जय राम उस दुखिया के राज दुलारे लव कुश है शुभना हमारे सिया राम जय जय राम सिया राम जय जय राम राम कथा એ તો દરિયો છે ત્રણ વખત થઈ જાય છેલ્લી વાર બોલું છું મારા વાલા કોઈ પણ ભાઈઓની ઈચ્છા હોય તો બોલ ફાઇનલ કરું એ પહેલા જાણ કરજો પોથીનો બોલ 30,001 રૂપિયા સંત શ્રી ભીખારામ બાપાના નામ ઉપર 30,001 રૂપિયા છે તો 30,001 રૂપિયા એક વાર 30,001 રૂપિયા બે વાર 30,001 રૂપિયા અઢી વાર 30,001 રૂપિયા પોણા 3 વાર ભાવતી ને પ્રેમથી બધા ભીખારામ બાપાનો જયનાથ કરજો પોથીનો બોલ સંત શ્રી ભીખારામ બાપાના નામ ઉપર સરવણિયા મહાદેવ તેમના નામ ઉપર 30,001 રૂપિયા પોથીનો બોલ એક ત્રણ વાર બોલીએ ભીખારામ બાપાની જય સરવણિયા મહાદેવ ફેરિયાર મહાદેવ નાનંદાસ બાપાની સિદ્ધેશ્વર મહાદેવ ભીમપુરી બાપુની ભજનદાસ બાપાની બાપા જય જય સીતારામ રામ કથા એ તો કલયુગના મેરને હરનારી કથા છે જીવનમાં જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે રામાયણ યાદ કરો શ્રીમદ ભાગવતને યાદ કરો અને ગીતાના પાઠ કરો ભાઈ બહેન સવારની કથામાં આપણે જોયું હવે જે કોઈ ભાઈઓને નો કામ હોય એ મંડપમાં વહી આવજો 1 કલાક કથા છે ખાલી કેટલી 1 જ કલાક રણ મેદાનની અંદર મેઘનાદ પડ્યો છે હનુમાનજી મહારાજ બોલ્યા છે ધન છે તારી જનતાને બાપ મેઘનાદ ધન છે કે અંતિમ ઘડીએ તારા મુખમાં રામનું નામ તો આવ્યું
સુલોચના રડતી રડતી આવી પતિનું માથું ખોળામાં લઈ અને સુલોચના રડે છે. પણ ભાઈ બેન લંકાના ઝાડવા રોડાવી જવા ના દીધા. મારું ઘર નનો તો ભલે નનો, તું ક્યાંય નંજો ઘર નાનો, જેને આંગણ આવા કંધોતર જેવા દીકરા ભયા ભયા. અરે રે અને જન્મો જન્મ નાખો. આજ સુલોચના રડે છે, મંદોદરી રડે છે. અરે રે નાથ, આજ લંકા અનાથ થઈ ગઈ. ભાઈ બેન એક કથા એવી છે કે સુલોચના એવું રડતી હતી ને, રાવણ એના મહેલમાં બેઠેલો અને સુલોચનાનું રડવાનો અવાજ સાંભળી એને મંદોદરીને પૂછ્યું કે દેવી કોણ રડે છે આ? એટલે મંદોદરીએ કીધું કે સ્વામી વારો કોનો હતો? તો મેઘનાદનો. તો બીજું કોણ રડે? એની ઘરવાળી. તારે રાવણે કીધું કે દેવી તમે જાઓ અને સુલોચનાને સમજાવો, કારણ કે એનો રડવાનો અવાજ એવો છે ને અમારી લંકાની જેટલી સેના છે ને એની તાકાત ભાંગી જાય. જાઓ બંધ કરાવો રોણું. મંદોદરી કે સ્વામી તમે કેવી વાત કરો? જેનો સિંદૂર ભૂસાઈ ગયો, જેનો ચાંદલો ઉખડી ગયો, ઈ નારી આજ પતિની સામે રડે અને હું એની સાસુ છું. હું એને એમ કહું કે રડવાનું બંધ કરે. રાવણ બોલ્યો કે દેવી આજ તમારો પતિ નહીં પણ લંકાનો રાવણ તમને હુકમ કરે, જાઓ. સાંભળજો ભાઈ બેન, મંદોદરી ધીમે ધીમે આવ્યા. સુલોચના રડતા હતા અને પીઠ ઉપર આમ હાથ ફેર્યો. સાની રે બા દીકરી, સાની રે. તારા સસરા ના પાડે છે બેટા કે તું રડીશ તો આપણી લંકાની તાકાત ભાંગી જાય છે. એટલે સુલોચના સતી નારી હતી. સાસુએ કીધું એટલે સુલોચના રડતા બંધ થઈ ગયા. પણ સુલોચના બંધ થયા ત્યાં મંદોદરી રડવા માંડી. એટલે સુલોચનાએ પૂછ્યું કે માં મને રડતી બંધ કરીને તમે કેમ રડવા માંડ્યા? બોલે દીકરી સુલોચના મને એક વાત યાદ આવી. શું યાદ આવી? આજ તારો પતિ ગયો, તું રડે છે, તને સાની રાખવા વાળી બેટા હું બેઠી છું. પણ કાલ મારો પતિ વહી જાય છે બેટા, મને કોણ સાની રાખશે? તારી પીઠ પાછળ હાથ ફેરવવા વાળી હું તો બેઠી, પણ મને હનુમાનજી લક્ષ્મણજી આમ મેઘનાથના શરીરની સામે બધા ઉભેલા. મેઘનાથના શરીરમાંથી પ્રાણ તો નીકળી ગયા ભાઈ બેન, પણ એનું મોઢું હસે છે. ભાઈ બેન મરતા મરતા જે વ્યક્તિનું મોઢું હસતું હોય સમજી લેજો આત્મા સ્વર્ગમાં ગયો. જો મેઘનાથ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી. ગુરુ પુરાણમાં એવું લખ્યું છે કે જીવ જવાના 10 દરવાજા છે. આંખમાંથી આંસુ પડી જાય તો સમજી લેવાનું આંખમાંથી જીવ ગયો. નાકમાંથી લીટ પડે તો સમજી લેવાનો જીવ નાકમાંથી ગયો. અને જીવ ક્યાંથી જાય એની ઉપરથી ખબર પડે કે આ સ્વર્ગમાં ગયો કે નરકમાં. આમાં આખો ખ્યાલ આવી જાય. મેઘનાથ નું મોઢું હસતું હતું એટલે લક્ષ્મણજીએ રામને પૂછ્યું પ્રભુ આ કેમ હસે છે? કારણ કે મેઘનાથ એટલે રડતો હતો કે સુલોચના એમ બોલ્યા કે સ્વામી તમે તો મને અગાઉ કીધું હોત ને કે મારે લડાઈમાં જવું તો મારો બાપ શેષનાગ. સુલોચના કોની દીકરી હતી? લક્ષ્મણની. લક્ષ્મણને ખબર નથી.
હું મારા બાપને તમને મદદ કરવા મોકલે. એટલે ભગવાનને કીધું લખન તને યાદ ન હોય તો કહી દો આ દીકરી તારી છે. મેઘનાદ એટલા માટે હશે એ આમ બોલીને કે હું મારા બાપને બોલાવે. એ હસતો હસતો એમ કે તારા બાપે જ મને માર્યો તો કોને બોલાવે? તારા પિતાના હાથે જ મારું મૃત્યુ છે. ભાઈ બેન આ રામકથા છે ને હરિ અનંત હરિ કથા અનંત. આમાં તમે જેટલા ઊંડા ઉતરો ને આ કથા કઈ નવદીમાં પૂરી ન થાય હો. આ તો આપણે પૂરી કરવી પડે, નહીતર કોઈક ગામમાં જઈને મારે કે હવે બેન થાવ ને. આ એક મર્યાદા છે. હરિ અનંત હરિ કથા અનંતા. આના 11 દિવસ રાખો તો પૂરી ન થાય. આનો 1 મહિનો રાખો તો પૂરી ન થાય. કથા તો અહીંયા બહુ મોટી છે અને કથાની પૂર્ણાવતી કોઈ દી હોય જ નહીં. કથાને વિરામ અપાય, પૂર્ણાવતી ન અપાય. કોઈ કથાકાર, કોઈ કવિ, કોઈ સંત હનુમાનજી કે મારી તાકાત નથી કે આ કથાની પૂર્ણાવતી કરવી. હરિ અનંત હરિ કથા અનંત. મેઘનાથના શરીરને પ્રેમથી સોંપી દીધું ભગવાન રામે. અગ્નિ સંસ્કાર થયા, સુરોષના સતી થયા અને એક રાતે રાવણ બેઠો છે અને મંદોદરી આવ્યા છે. અને જો હવે મંદોદરી સમજાવે શૈલી કે કહે રે એ મંદોદરી તમે સાંભળો પીઓ મારા રાવણ. એમ સીતાજી સુના એના રામજી હરિના ભજન. સ્વામી હવે સમજો, ભાઈઓ વૈયા ગયા, દીકરા વૈયા ગયા, હવે બાકી કોણ રહ્યું? રાવણ કે હું ક્યાં ગયો છે? હવે પાછો પડો તો હું રાવણ નો જાઉં. તો લોચનિયા એ સુનારે લાગે અમને કાજલ વિનારામ. દિયો સુનો હરિના ભજન, પ્રભુના ભજન. રાવણ બોલ્યો કે દેવી આ તમે મને કેટલી વખત સમજાવો છો? અને હવે રાવણ બોલ્યો છો કે તમારી નારીમાં 3 વસ્તુ એવી છે ને. જો રાવણના શબ્દો છે કે તમે નારી 3 વસ્તુ સહન ન કરી શકો. તમારા 3 અવગુણ છે. રાવણે નારીના 3 અવગુણ બતાવ્યા. એક તો સફળતા. નારી સફળ બહુ હોય, ગમે તેની સાથે ઓળખાણ કાઢી લે બેન. પછી બીજો અવગુણ તમારામાં ઈર્ષ્યા બહુ. તમે થોડાક મોડા આવો ને તો એમ કે ક્યાં હતા અત્યાર સુધી. સફળતા, ઈર્ષ્યા અને લોભ. આપણા ખિસ્સામાં પૈસો નહીં ટકે, પણ એક પગાર જો બહેનોને આપી દઈશો ને અને જોઈ લીધો તમારા રૂપિયા કેટલા હાંસવે છે. કારણ કે નારી છે ને તો આપણા ઘરની લક્ષ્મી છે. હો બાપ, આ દુનિયામાં જો નારી ન હોત ને તો જગતમાં આપણને લાવે કોણ? નારી છે એટલે આપણે શું. અને નારીનું આપણા દેશમાં સન્માન થાય છે. મામડિયા ચારણને દીકરો નહોતો. એને એમ થયું કે લાય ભોળાનાથને કમળની પૂજા કરો અને દીકરો માગું. ચારણ નીકળ્યા, પણ રસ્તામાં વિચાર આવ્યો કે દીકરા કરતા તો દીકરી ભલી જે રાખે બાપનું વેણ. શું માગવા જતા? દીકરો. પણ રસ્તામાં વિચાર આવ્યો કે દીકરો નહીં દીકરી માગી લો. અને ભગવાન ભોળાનાથે આશીર્વાદ આપ્યા તારે ઘરે 7 દીકરી થશે. અને મામડિયા ચારણને જ્યારે 7 નાગણીઓ આવી, આવળ, જોગળ, ટોગળ, રાજલ, ખોડલ. ખોડલ તારે દુનિયાની માયા દેવાની વાડી નાય મેં
છોડવા રે દુનિયાની પરિણાય તારા ઘેરે ઘેરે ફોટા મારે સમરા કોઈ મારે તારા ફોટા ઘેરે ઘેરે સમરા કોઈ મારે સમરા કોઈ મારે રાવણ ઊભો થઈ ગયો પોતાના બીજા ઓરડામાં આવી આવ્યો સવાર પડ્યો રાવણ તૈયાર થયો સૈનિકો તૈયાર થયા અને રથમાં બેસી આવ્યો લંકાના રણ મેદાનમાં तेरा ढूंढ सीमा मिटे कविना जिने तारा उतारा करेगा तारा करेगा पूरा है जो घर के अंदर जिने पेट दिया हुआ भरेगा જેવો રાવણ રથમાં બેઠો લંકાના રણમેદાનમાં આવ્યો અને આકાશમાંથી દેવતાઓ ભાગવા લાગ્યા ભાગો ધરતી આખી ડોલવા લાગી ગઈ રણ મેદાનમાં આવી રાવણે પડકાર કર્યો ક્યાં ગયો લક્ષ્મણ ક્યાં ગયો રામ મારો મારો માથા ઉડવા લાગી ગયા રામચંદ્ર કુમાર ભજવાન હરા ભાવ ભય દારુણા નાકાંજલો પદ કંડારુણા કંડાર પાય ગણિત અમિત સદિનવા નીલ નીરદ સુંદરા પટપીઠ માનવ પડિત રુચિ નવમિ જનક સુતાવરા ભગવાન રામ હાથમાં ધનુષ લઈ ભગવતી મા ચામુંડા અને અંબાજીને સ્મરણ કરી 9 દિવસ પૂરા થયા દશેરાનો દિવસ અને પરમાત્મા રાવણની સામે આવ્યો તારા કે તેજ મે ચંદ્ર સુપે નહીં સૂર્ય સુપે નહીં બાદલ છાયો ભીડ પડ્યો રથ પુત્ર સુપે નહીં દાતા સુપે નહીં માગણ આયો ચંદ્ર કે નારી મે ધન સુપે નહીં પ્રીત સુપે નહીં મીઠ બતાયો કહે સુન શ્યામ કરે કર્મ સુપે નહીં પ્રભુ लगायो आ बाजू रावण साम सामा तीनो वरसाद थाय हनुमानजी जांबुवान गौरवान अंगार बीजा राक्षसोने पछाड़ी मारे लक्ष्मणजी महाराज एक एक में पकड़ी मारवा लगी गया आकाशમાં દેવતાઓ જોવા લાગ્યા મારો મારો वरदान दे शंभुराने मदद दुख को दूर सुख भय दूर आशा सपूर्ण कर दास जाने ऐसे जन्माहित दे कुटुंब मृत दे जन्मादित दे माँ भवानी माँ जन्मादित दे माँ भवानी माँ जन्मादित दे माँ भवानी રાવણ રથમાં અને રામ ધરતી પર હાલતા જાય એટલે રામની માટે રથ મોકલ્યો આકાશમાંથી રથ આવ્યો મહારાજ ઇન્દ્રનો ભગવાન બેઠા રાવણે જોયું કે રથ મોકલ્યો પડ્યો આકાશમાં નજર કરી ઇન્દ્રને જોયો કાંઈ વાંધો નહીં દીકરી અમારા જોઈ
જવાળો પ્રભુને પડતા મેલીને કોઈ પ્રભુને પત્નીનું હરણ કરે હે કરોદર રાવણ દેવી જોઈ પ્રભુના નયન રે ભાઈ જોઈ પ્રભુના નયન રે હવે કેમ કરું મારી નાખો એમ કાંઈ રાવણ એમ થોડો મરે આ તો રાવણ છે બા રામચરિત્ર માનસની અંદર 45 પાનામાં રામ અને રાવણનું યુદ્ધ લખ્યું છે સાંજ પડે યુદ્ધ બંધ થાય સવારે પાછું હોળી સાંજ પડે ભગવાન રામે પહેલા નોરતાથી યુદ્ધની શરૂઆત કરી 10 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું કેટલા દિવસ એ દશેરા આવ્યા નવરાત્ર નવેલી મંગલ દેવી હરેલી ભગવેલી ચામુંડા ચંડી ખજા પતંગી અસુર નિકાંગે અવતારી માં અસુર નિકાંગે અવતારે હોળી પાછા માથા તાપે ભગવાન વિચાર કરે કે જ્યાં સુધી નિરીક્ષણ ન કે ત્યાં સુધી એને મારવું નથી નિરીક્ષણ મારા નકળ આવ્યા ભગવાન રામજીની પાસે પરમાત્માને કીધું પ્રભુ રાવણની નાભીમાં તીર મારો કારણ કે નાભીની અંદર એ અમૃતનો કુંભ લઈ આવ્યો હતો રાવણ સાંભળી ગયો નિરીક્ષણને કહે તારી જાતના હવે યુદ્ધ પૂરું થાય છે તારી ખબર પરમાત્માએ 31 તીર ચલાવ્યો કેટલા 31 10 માથા માટે 20 હાથ માટે અને 1 નાભી માટે જે તીર નાભીમાં જવાનું હતું ભાઈ બેન દશેરાનો દિવસ જો દેવી ભાગવતની કથા છે ઈ તીરની અંદર ભગવતી મહાકાળી આવીને બેસી ગયા અને ભગવાન રામજીની આંખ લાલ થઈ એમ કહે છે એમ તેમ થોડો મરાય કોઈને શેષ નહીં આપતા સમજો ભાઈ તળાવમાં પધરાવી દે તળાવમાં એ શરીફળ આમ ફેંકી દેજો આપણને દેવાનું નથી શાસ્ત્ર મૂર્તિ સહસ્રપાદા સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યુગધારણે લંકાના રણદાનમાં રાવણ પડ્યો અંતિમ ઘડીએ બોલ્યો છે હે રામ
હે લક્ષ્મણ. લક્ષ્મણજી મહારાજ પગે લાગ્યા હો રાવણ કે ધન છે તારી જનેતા ને મારા બાપ, કે અંતિમ ઘડીએ તારા મુખમાંથી રામનું નામ નીકળ્યું. ધન છે રાવણ. આજ મંદોદરી રડી છે. સ્વામી હું તમને ના પાડતી હતી, તમે રાવા દો મારું માયના. અને આજે વિભીક્ષા એક થાંભલા ને બધ ભરીને ખૂબ રેડ્યા. જો ભાઈ ગમે એવો હતો પણ એનો ભાઈ હતો. આજે વિભીક્ષણ એનો એક હાથ હોય તો ભાઈ મરે ભવાડીએ જની બેની મરે દશરાય પણ જના બાળા પણ માવતર મરે સારે રાવણના ખોળિયામાંથી પ્રાણ નીકળ્યા. વિભીષણ દ્વારા રાવણને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અગ્નિ સંસ્કાર કર્યા પછી વિભીષણને પ્રભુને કીધું કે પ્રભુ હવે લંકામાં આવો. ભગવાન કે નહીં, હવે કાલ સવારે હું અયોધ્યા નહીં પહોંચું તો કદાચ મારા ભરતના ખોળિયામાંથી પ્રાણ વ્યા જશે. હવે લક્ષ્મણ તમે જાઓ અને વિભીષણના કપાળમાં લંકાની રાજગાદીનું તિલક કરો અને એને પ્રેમથી રાજગાદી આપો. વિભીષણના કપાળમાં રાજગાદીનું તિલક થયું. રાજ સંભાળ્યો. પછી વિભીષણે પ્રભુને કીધું પ્રભુ બોલો હું શું આપું. એટલે ભગવાન કે પહેલા એક કામ કરો, હનુમાનજી તમે જાઓ સીતાજીને લઈ આવો, જેથી કરીને ઘણા સમયથી આ બધા વાંદરા જે મદદ કરે છે મને એની માના દર્શન તો કરે. અને ભાઈ બહેન લંકાના રણ મેદાનમાં જેટલા વાનર સેના મૃત્યુ પામ્યા હતા ને, ભગવાને ઇન્દ્રને કીધું કે તમે અમૃતની વર્ષા કરો, જેટલા મારા વાનર વયા ગયા એને ઉભા કરો. ઇન્દ્રએ અમૃતની વર્ષા કરી, વાનર સેના જીવતી થાય. અહીંયા ઘણા પ્રશ્ન કરે કે લંકાના રણ મેદાનમાં એકલા વાંદરા થોડા હતા, રાક્ષસો હતા, બીજાની એક ઉપર ટીપું નહીં પડ્યું હોય. જો આપણે આવું બહુ ગોચ્યા કે પણ ભાઈ બેન આ એક ભગવાનની કળા છે. તમે જોજો ઘણી વખત કરેલામાં વરસાદ હોય કાંઈ બાડીમાં ન હોય, અને બાડીમાં વરસાદ પડતો હોય આગળ જાઓ તો સામે નદીમાં જ વરસાદ આવતો હોય. એટલે અમૃત પડ્યું છે ખાલી વાનર ઉપર. હનુમાનજી મહારાજ આવ્યા ભગવતી સીતાજીની પાસે, જય હો માં, તમારો લાડકો દીકરો હનુમાનજી તમને વંદન કરે છે. આય મારુતિ આય બાપ, માં મારા નામે લંકા ઉપર વિજય કરી, યુદ્ધ જીતી ગયા, હું તમને લેવા આવ્યો છું. ત્રિજટાએ આવી અને ભગવતી સીતાજીને તૈયાર કર્યા, સ્નાન કરાવ્યું. પછી માથે હાથ મૂકીને ત્રિજટા બોલી કે બેન તને હાંસવામાં કાંઈ પણ અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો દીકરી મને માફ કરજે. ત્યાં તો સીતાજી એને ભેટી જાઓ. નહીં માં આવું ના બોલે, અહીંયા મારું કોઈ નહોતું, તું મારી હતી. બેટા દીકરી આવજે હો બાપ. હનુમાનજીની સાથે ભગવતી શ્રી સીતાજી વિદાય થયા છે. દરેક વાંદરાઓ આમ લાઈનમાં ઉભા છે. બધાની વચ્ચેથી ભગવતી સીતાજીને લાવવામાં આવ્યા. દરેક વાનર સેનાએ દર્શન કર્યા. ભગવાન રામજી લક્ષ્મણને કહે છે કે લખન અગ્નિ લાવો. જો અહીંયા બધા શંકા કરે છે કે સીતાજીની અગ્નિ પરીક્ષા છે. અગ્નિ પરીક્ષા નથી ભાઈ બહેન, આ સીતા સદી માયાવી છે. અસલ સીતા અગ્નિની પાસે છે. માયાવી સીતા અગ્નિને સોંપી
અને ઈ અગ્નિની અંદરથી અસલ સીતાજીનું પ્રાગટ્ય થયું. ભગવાન રામ અને સીતા બેઠા. લક્ષ્મણજી મહારાજા આવીને વંદન કર્યા એટલે સીતાજી રડવા લાગ્યા કે લખન તેથી તારું કીધું મેં બાપ કર્યો હોત ને તો મારા ભાઈ મારી આ દિશામાં આવે. ભગવાન રામે વિભીષણને કીધું કે તમારા લંકામાં ખજાનો છે ને મગાવી દે. જો અહીંયા આપણને વિચાર થાય કે ભગવાન આવું શું કામ કર્યું છે, ખજાનો શું કામ મગાવ્યો? પણ ભગવાનને ખબર હતી કે આ ખજાનો રાવણનો છે અને રાવણનો ખજાનો કદાચ વિભીષણ વાપરશે અને એની બુદ્ધિ બગડશે તો એટલે ઈ ખજાનો મગાવી લ્યો. ખજાનો આવ્યો, બધાય વાંદરાઓને વસ્તુ ભેટ આપી ભગવાન. કોઈને હાર આપ્યા, કોઈને કપડા આપ્યા અને ભગવાને કીધું ભાઈઓ હવે જાઓ તમે ઘેરે. તમારી ઘરવાળી રાહ જોતી છે, તમારા બાળકો રાહ જોતા છે અને હે મારા ભાઈઓ, જ્યાં સુધી આ દુનિયા રહેશે, રામાયણ રહેશે, ત્યાં સુધી મારી સાથે તમારા નામના ગુણ ગવાશે. જાઓ મારા બાપ, વિદાય થાય. મુખ્ય વાંદરા હતા એને રાખ્યા ગૌગવાક્ષ, જાંબુવન, સુગ્રીવ, અંગદ અને હનુમાન. વિભીષણને કીધું કે વિભીષણ તમે હવે થોડાક દિવસ મારી હારે અયોધ્યા આવો. વિભીષણ કે ચાલો વિમાન મગાવો. કુબેર પાસેથી રાવણે વિમાન આંચકી લીધું છે. એ વિમાન ભગવાનને મગાવ્યું. વિમાનની અંદર સૌ પ્રથમ ભગવતી સીતાજીને બેસાડ્યા, ભગવાન રામજી બેઠા, લક્ષ્મણ, દરેક વાંદરા. અને જ્યાં વિમાન ઉડવાની તૈયારી થાય ત્યાં સીતાજીની નજર લંકાના રણ મેદાનમાં ગઈ. ઓલી ત્રિજટા પાછળ આવી. ભગવાનને કીધું પ્રભુ આને મારું બહુ ધ્યાન રાખ્યું, હું મળી આવું પાછી. ભગવાન કે જા. સીતાજી પાસે આવીને જેમ માને દીકરી ભેટે એમ સીતાજી ભેટી જાઓ. ત્રિજટા બેન હાલે મારી અયોધ્યા. ત્રિજટા કે નહીં, કારણ કે ત્રિજટા વિભીષણની દીકરી હતી. કોની દીકરી હતી? મારા પિતાજી આવે છે એટલે મારાથી નહીં આવે. અવધૂત રામાયણમાં પ્રસંગ છે. ત્રિજટા વિભીષણ મહારાજની દીકરી હતી. આવજે બેન. સીતાજી બેસી ગયા. ભગવાન રામે હુકમ કર્યો અને તુલસીદાસજી મહારાજ વર્ણન કરે. ચાલત વિમાન કોલાહલ હો, લંકાના આકાશ માર્ગે વિમાન ઉડ્યું. ભગવાન રામજી સીતાજીને કહે કે દેવી આ જગ્યા ઉપર હનુમાનજી એટલા રાક્ષસોને માર્યા. ત્યાંથી આગળ આ જગ્યા ઉપર તમારા રાધિકા દિયર એને મેઘનાથને માર્યો. આ જગ્યા ઉપર મેં રાવણને માર્યો. એ લંકાના પાદરમાંથી વિમાન ઉડીને આવ્યું. ધીમે 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 જ્યાં રામેશ્વરની સ્થાપના કરી છે ત્યાં ભગવાન રામ અને સીતાએ રામેશ્વરની પૂજા કરી, આરતી કરી, થોડી વાર વિશ્રામ કરી. ચાલત વિમાન બોલાવ હો, જય 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 પાદરમાં વિમાન ઉતર્યું. નિષાદને ખબર પડી કે રામ આવ્યા. નિષાદ આવ્યો. બોલો પ્રભુ. ભગવાને કીધું કે નિષાદ ઓલો કેવટ ક્યાં છે? તો પ્રભુ ઘેરે છે. તમે એની નૌકામાં બેઠા, એ પછી એને કોઈ નૌકા હલાવી જ નથી. બસ તમારા નામની માળા કરે. બોલાય બોલાય મારા કેવટ ને બોલો. કેવટ દોડતો દોડતો આવ્યો. પરમાત્માના ચરણ પકડ્યા. કેવટ તું અને તારી ઘરવાળી બે તૈયાર થઈ જાવ અને વિમાનમાં બેસો એટલે મારું ભાડું ચૂકવાઈ જાય. તે મને નૌકામાં બેસાડ્યો. હું તને હવે
વિમાનમાં બેસાડો. કેવટ અને એની પત્ની બેઠા. ત્યાંથી વિમાન આગળ નિશાદપતિ ગ્રહણ સાથે લીધા. અયોધ્યાના આકાશની અંદર ચક્કર મારી અને વિમાન પાછું ફર્યું અને તમસાને કિનારે ઉતાર્યું. તમસાને કિનારે વિમાન ઉતારી અને ભગવાને હનુમાનજીને કીધું કે મારુતિ એક કામ કરો, તમે અહીંથી જાઓ અયોધ્યાની અંદર. બસ બાપુ આવો આવો આશીર્વાદ બરોબર છે. સુરવો દેખી ગાંડો થયો અને ઓલો જ્ઞાની ગોરક્ષનાથ ઉકળે યાનાથ એ ગિરનારમાં ગુરુદેવ આદેશ ઉખડ બાવા તું હળવો હાલ જો જય હો જય હો. હૃદય મને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. મન જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. નદીની સવારીના ભળાય ગુરુજી મારા આવે. બોલે ભિખારા બાપાની જય હરદાસ બાપુની જય. નદીની
તમસાના કિનારે ભગવાન હનુમાનજીને કહે છે કે તમે જાઓ ભરતને સમાચાર આપો મારા ભરતના જીવનમાં ક્યાંય રાજગાદીનો લોભ નથી ને અને હજી જો ભરતને લોભ હોય તો હજી લક્ષ્મણ અને સીતાને લઈને હું પાછો વયો જાઉં. હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. હવે હનુમાનજી ભરતજીની પરીક્ષા કરવા જાય અને તુલસીદાસજી મહારાજ અહીંયા લંકા કાંડ પૂરો કરે. લંકા કાંડ પૂરો કરતા લખ્યું કે જે કોઈ લંકા કાંડની કથા ગાશે અને સાંભળશે એના જીવનમાંથી પાપ દૂર થશે. એથી શ્રી રામચરિત્ર માનસે સકલ કવિકલ વૈરાગ્ય સંપાદનો શ્રી લંકા કાંડ સમાપ્ત. શ્રી સીતારામ ચંદ્રાર્પણમસ્તુ. કાયેન વાચા મનસે નિર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદિયં સકલં પરસ્મૈ નારાયણાય તે સમર્પયા. લંકાકાંડ નું પુષ્પ હનુમાનજીના ચરણોમાં. ઉત્તરકાંડની શરૂઆત. ઉત્તરકાંડ એટલે અંતિમ ઘડી. ભગવાન ભોળાનાથને મંદિર નમન કરી તુલસીદાસજી વર્ણન કરે કે એક દિવસ અવધિનો બાકી રહેશે. ભરતજી મહારાજ આકાશમાં નજર રાખીને બેઠા છે કે હમણે મારો રામ આવશે, હમણે મારો નાનો ભાઈ લક્ષ્મણ આવશે, હમણે મારી માં સીતા આવશે. એમાં બ્રાહ્મણના રૂપમાં હનુમાનજી મહારાજ પ્રગટ્યા. હનુમાનજીને એમ જો આની સામે પડદો ન રખાય, આ સંત છે. ભરતને કીધું ભરત ઓળખાણ પડી ભાઈ. ભરતજી તો કોણ? તો કહું હનુમાનજી. હા ને ભરતજી દોડ્યા. હનુમાનજીના ફેટી ગયા. ભરત તૈયાર થાવ, જાઓ અયોધ્યામાં ખબર આપો કે ભગવાન રામ આવે છે. હા ને ભરતજી દોડ્યા. અયોધ્યાની બજારમાં ભાઈઓ તૈયાર થાવ, તૈયાર થાવ. આપણો રાજા રામ આવે, આપણો રાઘવ આવે, આપણો લક્ષ્મણ આવે, આપણી માં સીતા આવે. ચારે બાજુ આનંદ આનંદ. કૌશલ્યાના ચરણમાં જેમ લાકડી પડે એમ ભરતજી પડ્યા. માં મારો ભાઈ આવે. કૌશલ્યા ભેટી જાઓ. બસ ભરત, બસ બાત. આ તારા ભજનનો પ્રતાપ છે. સારી અયોધ્યા, ગુરુ વશિષ્ઠ, અરુંધતી માતા, કૌશલ્યા, કૈકેયી અંબા અને સુમિત્રા ત્રણે માતાઓને સાથે લઈ બંને ભાઈઓ સરયુને કિનારે ઉભા છે અને આકાશમાંથી વિમાન ઉતર્યું. ભગવાન રામજી અયોધ્યાની ધરતી ઉપર પગ મૂક્યો. સૌ પ્રથમ અયોધ્યાની માટી હાથમાં લીધી. હે મારી જન્મ દેનારી ભૂમિકા, હે જનની, વૃત્તિકે અનમે પાપમ, વૃત્તિકે અનમે પાપમ એમ કહે અયોધ્યાની માટી માથે ચડાવી કે જે ધરતી ઉપર હું જન્મો છું. ગુરુ વશિષ્ઠને વંદન કર્યા. લક્ષ્મણ અને સીતાએ પણ ગુરુ વશિષ્ઠ અને અરુંધતી માતાને વંદન કર્યા. પણ ભગવાન હવે વિચાર કરે કે પેલા કોને મળું? પેલા કૌશલ્યાને મળું? ભગવાન કે નહીં, કૌશલ્યા તો મારી જનતા છે. કદાચ એને હું મોડો મળીશ તો મારી માં દુઃખ નહીં લગાવે. તો કોને? સુમિત્રાને મળું? નહીં, સુમિત્રા તો મને ભગવાન માને છે. પણ લાઈ પેલા કૈકેયીને મળું. હા ને ભગવાને દોટ દીધી હો. ભગવતી કૈકેયી ઉભા થા, માના બે પગ પકડી લીધા. જય હો જનતા, તારી જય હો મારી બા. કૌશલ્યા પોતાના પાલવથી મુખ ઢાંકી અને રડવા માંડ્યા. ભગવાને કીધું માં તો દુઃખી ન થઈશ. ત્યાં જે મને વનમાં મોકલ્યો ને, મને ફાયદા બહુ થયો. બાપ કેવો હોય એ વનમાં ગયો પછી ખબર પડી. મારા પિતાએ જ્યાં વાત સાંભળી રે મારા રે વન કેરી વાત, પણ તણખલાની જેમ એ જન પ્રાણ છોડ્યા મારે. તણખલાની જેમ જન પ્રાણ છોડ્યા મારે. એ વારે મળજો એમને બાપ, માતા આ બધો તારો છે ઉપકાર. ભાઈ જેવા
કેવો હોય એ વનમાં ગયો પછી ખબર પડી. માં તારા ભરતની તો મારે શું વાત કરવી. જ્યાં સુધી રામાયણ રહેશે ને ત્યાં સુધી લોકો બોલશે કે ભરત જેવો ભાઈ કોઈને મળ્યો નથી અને ભરત જેવો ભાઈ કોઈને આ દુનિયામાં મળશે પણ નહીં. અને એમાંય મારો લક્ષ્મણ 14 વર્ષ સુધી પોતાની ઘરવાળીને છોડી દીધી, પોતાના મા બાપને મૂકી દીધા, બધી માયા મૂકી અને 14 વર્ષ સુધી મન વચન અને કર્મથી મારી સેવા કરી. માં દુશ્મન કેવા હોય એ વનમાં ગયો પછી ખબર પડી. ભાઈબંધી કોને કોને કહેવાય એ મને દુઃખ આવ્યા પછી ખબર પડી. સુખમાં તો ભાઈબંધ બધાય થાય ભાઈ, પણ જયારે લેણામાં આવી જાવ, રોડ ઉપર ચડી જાવ, ત્યારે ખબર પડે કે મિત્રતા કોને કહેવાય. સુખમાં તો બધાય ભાઈબંધ થાય. મિત્ર કેવા હોય એ વનમાં જો કઈ કઈ નો ભાર હળવો કરી નાખ્યો ભગવાન. ત્યાંથી સીધા સુમિત્રાના ખોળા બેસી ગયા. સુમિત્રામાં ભેટી ગયા. રાઘવ કેમ છે બાપ? બહુ સારું. તમારો દીકરો મારી સાથે હતો, મારે શું ચિંતા હોય. ત્યાંથી સીધા કૌશલ્ય. આજ મા દીકરો ભેટી ગયો. મીઠા માધોને મીઠા में भुलाले मीठी मीठी से मारी मात जो जननी जोड़ सखी नहीं મળે રે. એ આવી અમને માવલડીની જોડ સખી નહીં મળે રે. લક્ષ્મણજી મહારાજ પહેલા કઈ કઈને પગે લાગ્યા. ત્યાંથી સીધા પોતાની માં સુમિત્રાને અને જેવા કૌશલ્યાની સામે ગયા ને જો રામની જનેતા અને લક્ષ્મણનું બાવડું થયું. કૌશલ્ય બેટા ઉભો રહેતો. લક્ષ્મણજી ઉભા રહ્યા. પછી લક્ષ્મણની છાતીમાં પોતાનો જમણો હાથ કૌશલ્યા ફેરવે. લક્ષ્મણ કે માં શું જોવે છો? તો કે બેટા મેં એવું સાંભળ્યું કે તને મેઘનાદે વીર ખાતી મારી. તારો ઘા કેટલો ઊંડો છે એવું જો. લક્ષ્મણજી રડવા લાગ્યા કે માં મેઘનાથની તાકાત છે કે મને વીર ઘાતી મારી શકે? મને મેઘનાથે નથી મારી તો મને મારા ભાઈએ શેક્યો. કૌશલ્યા કેમ? માં હું 14 વર્ષથી મેં ઊંઘ નહોતી લીધી ને, એટલે આ નાટક મારા ભાઈનું હતું કે થોડું ઘણું તો લક્ષ્મણને વાગી જાય તો એ બાને થોડીક નિંદ્રા તો થઈ જાય. ભાઈ મેઘનાથ મને શું મારી શકે? કૌશલ્યા ભેટી ગયા હો લક્ષ્મણ. ભરત અને રામ મળ્યા, ચારે ભાઈઓ મળ્યા અને ભગવાને એવી કૃપા કરી, અનંત રૂપ લીધા અને અયોધ્યાના દરેક સમાજને મળ્યા અને દરેકને લઈને આવ્યા છે પોતા ભવનમાં. ફરી વખત દશરથજીને યાદ કરી બધા રેડ્યા અને વશિષ્ઠ મહારાજે બોલ્યું કે આવતીકાલનો સૂર્ય ઉદય થાય એટલે હવે રામને ગાદી આપી દે. સવાર પડ્યો, ચારે ભાઈઓને સ્નાન કરાવ્યું અને લાવ્યા છે રાજભવન. સારી અયોધ્યા ભેગી થઈ. રામ અને સીતાને ગાદી પાસે ઉભા રાખી. દરેક સભાની વચ્ચે ગુરુ વશિષ્ઠએ ભગવાન રામજીના કપાળમાં પહેલું રાજગાદીનું તિલક. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ મુનિ સભવે પ્રહાયો. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ સભવે પ્રહાયો. ભગવાન રામજીના કપાળમાં પહેલું રાજગાદીનું તિલક ગુરુ વશિષ્ઠ. મહારાણી પદ ભગવતી સીતાજીને આપ્યું. યુવરાજ પદ ભરતજી મહારાજને આપ્યું. સેનાપતિ પદ લક્ષ્મણજી મહારાજને. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ મુનિ સભવે પ્રહાયો. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ મુનિ સભવે પ્રહાયો. ભગવાન રામજીના કપાળમાં રાજગાદીનું
તિલક થયો, આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર થયો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ભગવતી શ્રી સીતાજી માત કી જય. ભૈયા રામજી રાજાને મારી મહારાણી આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર થયો. પણ ભાઈ બેન, આજ વાજિંત્રો વાગ્યા નહીં. શું કામ? નથી ઢોલ વાગ્યો, નથી શરણાઈઓ વાગી. લોકો આટલા બધા નાશ્યા નહીં. એનું કારણ ભાઈ બેન, કારણ તો એટલું કે વાજિંત્ર બધાયના હાથમાં હતા, પણ જ્યાં વગાડવા ગયા ને ત્યાં બધાયને મહારાજા દશરથજી યાદ આવ્યા. અરે રે, આજ આનો બાપ હતો કેટલા ઉમંગમાં હોત દીકરાને ગાદીએ બેસાડવામાં. રામ રાજ્યની સ્થાપના થઈ, ભગવાન રામ ગાદી ઉપર બેઠા અને તુલસીદાસજી મહારાજે આ કથાની ઉપર પડદો મૂક્યો. જો ભાઈ બેન, કથા પૂરી નથી થઈ હો. મેં તમને પહેલા કીધું ને, હજી તો કથા બહુ મોટી છે. પછી તો સારે ભાઈઓને બબ્બે દીકરા થાય, બધાને જુદા જુદા રાજ મળે. કથા તો હજી હરિ અનંત, હરિ કથા અનંતા. પણ મારી ને તમારી માટે એક આ મર્યાદા છે 9 દિવસની, કે રામ ગાદી ઉપર બેસી જાય, લોકોના હૃદય સિંહાસનમાં પરમાત્મા બેસી ગયા એટલે કથાને વિરામ. કથા પૂરી નહીં. અહીંયા ભલે અમે પૂરી કરીએ, પણ તમારે હવે ઘેરે જઈને શરૂ કરી દેવાની. હવે તમારે કરવાની છે કથા, અમે અમારી વાણી પૂરી કરીશું. કથાને વાગોળ. વાગોળ એટલે શું? એ તો આપણે ગામડા લોકોને ખબર જ હોય કે વાગોળવું એટલે શું. ઢોરની સામે તમે કોઈ પણ નિર્ણય કરો, નિર્ણય ખૂટી જાય તો ઢોરનું મોઢું તો વાગોળવાનું શરૂ જ હોય. એમાં કથાને છે ને રાતે હોતા હોતા વાગોળવાની કે પહેલા દિવસે શું સાંભળ્યું આપણે. કથા પૂરી નથી કરવાની. કથા તો હવે તમારે જઈને શરૂ કરી દેવાની. અમે તો થોડાક દી આમથી આમ કોકને પરણાવીશું ને એવું કરીશું ને વળી પાછો ફાગણ મહિનો આવશે એટલે હરિદ્વાર જવાના છે. વાંચો, હરિદ્વારથી પૂરી કરીને પિથલ પર, પિથલ પરથી પૂરી કરીને ગરીપરા, ગરીપરાથી પૂરી કરીને ભાવનગર, અને કદાચ ભીખારામ બાપાની દયા થાય છે પોરબંદરે જાવ. હવે તો અમે બાપુ વિચાર કરશું. એટલે હરિ અનંત, હરિ કથા અનંતા. કથા કોઈની પૂરી ન થાય ભાઈ. કથાને વિરામ આપવામાં આવે એટલે આપણે આ કથાને વિરામ આપ્યો છે. થોડુંક રામ રાજ્યનું વર્ણન છે કે રામ રાજ્યની અંદર લોકો સુખી બહુ હતા. કોઈ અતિ દુખી નહીં, કોઈ અતિ સુખી નહીં. રામ રાજ્યની અંદર કોઈ ડોક્ટરોની જરૂર નહીં, માણસો બીમાર બહુ ન પડે, બાપની પેલા દીકરો ન જાય. જો આવું રામ રાજ્ય હતું. કોઈ વકીલોની જરૂર નહીં, કોઈ તોફાન નહીં. 11,000 વર્ષ રામે રાજ કર્યું. કેટલા હજાર વર્ષ? 11,000 વર્ષ એમ રામાયણમાં લખ્યું છે. અને ત્યાર પછી થોડું કળિયુગનું વર્ણન આવ્યું છે. રામાયણમાં લખ્યું છે કે કળિયુગ આવશે તો કળિયુગની અંદર લોકો કેવા થાય છે? એવા પેલા રે પવન ફરૂક છે હો. એ નદીમાં નહીં હોય નીર રે પેલા
પવના પરોપ છે દુનિયામાંથી મર્યાદા વહી જાય છે દીકરો બાપની મર્યાદા નહીં રાખે નાનો ભાઈ મોટા ભાઈની મર્યાદા નહીં રાખે એ એવું બાપનું એ કીધું કે દીકરો નહીં એ મારે હોજે હોજે રાખે ભાવતરની જોડેલા એવો નાનો રે એ મોટાનું કીધું જોન નહીં કરે હોજે હોજે દુનિયામાંથી મર્યાદા વહી જાય છે દરેક પોતપોતાની રીતે જીવશે દીકરો બાપનો નહીં બાપ દીકરાનો નહીં પત્ની પતિની નહીં અને પતિ પત્નીનો નહીં એવો હે દિશાથી સાહેબો આવશે એ જી હો જી એવા યોતાના એ દિશાથી સાહેબો આવશે હે હોજી એ નામ ધરશે નાગા હલંગીના ઓરા એ દિશાથી સાહેબો આવશે રામ દર્શન કળિયુગ આવશે અને સંબલ નામનું ગામ વિષ્ણુ એશિયા નામનો બ્રાહ્મણ એના ઘેરે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે જો રામાયણ ભાગવતમાં લખ્યું છે ભગવાનનો જન્મ બ્રાહ્મણના ઘેરે થશે અને લક્ષ્મીજીનો જન્મ મેઘડી કન્યા કહેવાય છે બંનેના લગ્ન થાય છે પરબની વાયુમાં મીંઢોળ છૂટશે અને અમદાવાદની અંદર ગાંધીનગરમાં ગાણો લખાય છે પાપિયાને બોલાવી અને પીલવામાં આવશે પછી ભગવાન અશ્વ ઉપર બેસી અને દુનિયામાં ફરશે એના શરીરમાંથી એવો વાયુ પ્રસારણ થશે કે કળયુગનો નાશ થશે અને સતયુગની સ્થાપના થશે તો બાપ ભાઈઓ બહેનો માતાઓ બાળકો 9 દિવસથી મને જે કાંઈ ભગવાને શીખવાડ્યું મારા ગુરુ મહારાજની દિયા છે મારા ગુરુ છે વજુભાઈ જાની અને મારા સદગુરુ છે ભીખારામ બાપા એની દયાથી જે કાંઈ મને આવ્યું એ બોલ્યો દરેક ભાઈઓ બહેનોને કહું કે ક્યારેક મેં તમને અહીંથી ટોક્યા છે સા આવે તો વચમાં સા ન પીવાનો આજ 9 દિવસ પૂરા થયા છે માફી માંગુ કોઈને કાંઈ પણ કહેવાય ગયું હોય તો 9 દિવસની અંદર અને આ કથાની હું તમને એક વાત કરું આ કથાનું મુહૂર્ત ક્યારે દેવાનું તો વ્યાસપીઠ ઉપર બેઠો ખોટું નહીં બોલું
મને ખબર નથી આ મારી હારે જે ગાય ની મારો ભત્રીજો છે, મારો દીકરો છે, તારીખ એને આપી અને 5 દિનની વાર હતી કે કાકા અહીંયા આવો તો ફોન કર્યો કે મેં શરીફળ આપ્યું. હું કોને? કાકા આપણા બાલીના તળાવ ઉપર વાંસવા જવાનું તો તું વાંચી જા. હું કેલા ત્યાં મને કઈ પૂછ્યું નહીં. એને પૂછવું તો જોઈએ ને કાકા તમારે કઈ કામ છે? એ કે નહીં બાપુ, ભીખારામ બાપુના ચરણમાં, નારણદાસ બાપુના ચરણમાં આ કથા કરવાની છે, તારીખ મેં આપી દીધી છે, એટલે તૈયાર થાવ. મને 4 દિનની ખબર પડી તારા ભાઈએ કીધું કે મેં કથાનું મુહૂર્ત આપ્યું. પણ ખરેખર કથા આ 170મી જે કથા ગઈ ને, મને અહીંયા કઈક બીજો જ અનુભવ થયો હતો. 170 કથા કરી, અનુભવ આખો બીજો જ છો મને. તો ભાઈ બહેન મેં કથા વાંચી છે. હવે ખરેખર મારો અધિકાર છે તમારી પાસે કઈક માગવું, બોલો આપશો? એમ નહીં, 2 મિનિટ વિચાર કરી લ્યો. તો આ તો વાદીનો ખેલ છે ભાઈ. વાદી ગામડા રમવા આવે શું કરે ખબર? તમને નોળીઓ દેખાડે અને પછી છોકરાને કે જાઓ 1-1 વાટકો લોટ લઈ આવો, પછી નાખ દે દેખાડો. વિચાર કરીને કહેજો કઈક માગવું છે, બોલો આપશો? ભાઈ બેન પૈસા તો મારે નથી માગવા, પણ તમને જો મારી વાણી ગમી હોય, તમને જો સારું લાગ્યું હોય તો નહીં, ખરેખર દાદાની વાણી બહુ સારી છે, તો ભાઈઓ ન બોલતા હોય આજથી એક થઈ જાય. એટલે હું માની લઈશ કે બાળી ગામે મને 2 લાખ આપી દીધા. સાસુ અને વહુ ન બોલતા હોય તો આજથી એક થઈ જાય. મારી વાણી ગમી હોય તો અરે બથ ભળીને મળી લેજો. વાહ મારી દીકરી, વાહ જઈજો. હું માની લઈશ કે મને તમે ખૂબ આપ્યું. અંજળ છે તો ક્યારેક ભેગા થાશું. હવે આમાં કોનો હું આભાર માનું? હવે થોડાક બાડી ગામના સેવકોના નામ આવ્યા છે. કાળુભાઈ માજી સરપંચ, સહદેવભાઈ, અરવિંદસિંહ, વનરાજભાઈ, મુન્નાભાઈ મોબ, એને ખૂબ અહીંયા સેવા કરી છે. તાળીઓથી વધાવો. પછી કરેડાના થોડાક નામ આવ્યા છે. ભગીરથસિંહભાઈ, પિન્ટુભાઈ, ખોખુભાઈ, સકાભાઈ, અશોકભાઈ, આ બધા અહીંયા હાજર રહેજો ભાઈઓ. અશોકભાઈ, શેભાભાઈ, વલ્લભભાઈ અને શંભુભાઈ, એને પણ એક તાળીઓથી વધાવી ગયો. આ લોકોએ પહેલેથી જ અહીંયા સેવા કરી છે. પછી કરેડા ગામનું બાપા સીતારામ મંડળ અને બાબુ શેઠ, એને પણ તાળીઓથી વધાવો. બાબુ શેઠને તો જો કે પહેલેથી જ ફાળો છે અહીંયા. આ મંડળ રાજુભાઈ, આ માયર. ત્યાર પછી અમારો ઉતારો હતો ભાઈ બાડીમાં, ઇન્દુબા બાપુના ફાર્મમાં, અને રાત અને દિવસ જે અમારી સેવા કરી છે, અહીંયા બેઠા હોય તો વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર ઇન્દુભાઈ બાપુ. નકર અમે તો એવું નક્કી કર્યું હતું કે અમારે અહીંથી અપડાઉન કરવું છે. તાર બાપોએ કીધું કે શાસ્ત્રીજી હોય થોડું જવાય, અહીંયા બેઠા છીએ. નકર સાધુની કથા હોય તો અમે તો અપડાઉન કરી નાખીએ કે કેમ આપણે પેલા નિશાળે જતા એમ માનવાનું, સવારમાં ભણવા જવાનું, આજે ઘેરે જવાનું. એવા ઇન્દુબા બાપુનો ખૂબ ખૂબ આભાર. પછી મારી સાથે પૂજા કરાવી. આમ તો મારો ભાઈ છે, લોકે ન બોલું હાલે.
પણ અમારા અશોકને એવું લાગે નહીં ને કે મોટભાઈ કઈ બોલ્યા નહીં. અને આમે ઘણા ટાઈમથી મારે તમારી કથા સાંભળી હું કાલ ખરે 9 દી ભૈયા એક દી નહીં. તો અશોકભાઈ એમનો આભાર. પછી અમારો સંગીત સ્ટાફ, તબલા વાદક વિકી ગોહિલ, મંજીરાના માણેરગર દિનેશભાઈ ગૌશાળા, તેમજ એક બીજા જીકાભાઈ બારીયા. જો એ એકલા મંજીરા નથી વગાડતા હો, મારા કપડાં ધોવે છે. અને હું બીમાર પડી ગયો તો મારા પગે દબાવી. બધાય મને મૂકીને વયા જાય, જીકાભાઈ નો જાય. પછી અમારા બેન્ડો માસ્ટર એવા વિશાલભાઈ જેઠવા, તેમજ હાર્મોનિયમ વાદક મારા વાલા સજમન એવા વીડી જેઠવા, એને પણ તાળીઓથી વધાવી દો. અમારા અકવાડા વાળા ભાઈઓને પણ થોડાક તાળીઓથી વધાવી દો. તો બાપ, પહેલા દિવસે હનુમાનજીને બોલાવ્યા, આજે છેલ્લો દિવસ છે. હનુમાનજીને પહેલા વિદાય કર્યો. कथा विसर्जन होता है, सुनो वीर हनुमान, राम लखन सीता सहित सदा करो कल्याण. બધાય 3 વખત બોલજો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદર અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામનારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામનારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ नारायणम जानकी वल्लभम. बोल कहते हैं भगवान आते नहीं, मेरे सबरी से जैसे खिलाते नहीं. कहते हैं भगवान आते नहीं, मेरे सबरी से जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम नारायणम जानकी નારાયણદાસ બાપુના ચરણમાં કોટી કોટી વંદન અને ભિખારામ બાપુના ચરણમાં વંદન. જો નારાયણદાસ બાપુનો હું આભાર નથી માનતો, પણ નારાયણદાસ બાપુને એક વચન આપો કે બાપુ જ્યારે તમારી ઈચ્છા જાય, જ્યાં તમારે કથા કરી હોય ત્યાં તમારો દીકરો તમારી સાથે છે. બાકી સાધુનો આભાર ન મનાય. તો બાપ, કરેડા બાળી અને પડવા રાજપડા ભાઈઓ બહેનો માતાઓ બાળકો કોઈને કાંઈ પણ કહેવાય ગયું હોય તો માફ કરજો. અંજળ હશે તો પાછા ભેગા થાશો, નહીતર એક બ્રાહ્મણનો દીકરો છો, 2 હાથ જોડીને પગે લાગો અને બધાને સીતારામ કરો. જય સિયારામ. અને મારી વાણીને અહીંયા વિરામ આપો. અને હવે વિધિભાઈ જેઠવાને કહું કે તમારો દોર આગળ વધારો. અને આપણે 9 દિવસની કથા જે અમારે ભાઈ લાઈવ કરી રહ્યા છે, એ યુટ્યુબની અંદર વિજય બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. એ કથા લાઈવ આવી રહી છે. તો હવે પછી તમારે જ્યારે પણ નિહાળવી હોય ત્યારે યુટ્યુબની અંદર વિજય બારિયા સર્ચ કરજો. અને વિજયભાઈને વિનંતી કરું, બારિયા સાહેબ, કે બાપુની કથા હોય ને તમારે સામે રહેવાનું. ખૂબ ખૂબ આભાર. અને હવે પછીની જે બાપુની કથા છે એ બધી મારી ચેનલ વીડી જેઠવા ઓફિસર ચેનલની અંદર લાઈવ કરવામાં આવશે. તો એ ચેનલમાં પણ તમે જરૂર નિહાળજો. અને બારી ગામના જે અહીંયા સ્વયંસેવક છે એવા કાળુભાઈ માજી સરપંચ અહીંયા સ્ટેજ ઉપર વધારે, કારણ કે એનું શાલ ઓઢાડીને સન્માન કરવાનું છે. તો ફટાફટ અહીંયા સ્ટેજ ઉપર વધારવા નમ્ર વિનંતી.
જોરદાર તાળીનો અવાજ છે બધાને. પછી બીજું નામ છે અમારે સહદેવભાઈ મથુભા અહીંયા સ્ટેજ ઉપર પધારે. અને બીજું નામ છે અરવિંદ છે ભીખુભા, વનરાજભાઈ ઉગાભાઈ અને મુન્નાભાઈ મૌ અહીંયા સ્ટેજ ઉપર ફટાફટ પધારે એવી નમ્ર વિનંતી. અને જે આપણે શાસ્ત્રીનો ઉતારો હતો એ ઇન્દુભા મહિપતજી એ પણ અહીંયા સ્ટેજ ઉપર પધારે. અને કરેડા ગામના સ્વયંસેવક એવા ભગીરથજી પ્રવીણસિંહ, પિન્ટુભાઈ પ્રેમભાઈ, ખોખોભાઈ જતુભા, સકાભાઈ જીવનભાઈ જાંબુસા, અશોકભાઈ શેતરભાઈ, શેભાભાઈ પૂનાભાઈ સુડાસમા, વલ્લભભાઈ માધાભાઈ, શંભુભાઈ કલાભાઈ સુડાસમા અને કરેડા બાપા સીતારામ મહિલા મંડળ. અને જોરદાર તાળીના અવાજથી વધાવજો ભાઈ. જ્યારે સ્વાગત થતું હોય ત્યારે તાળીઓથી વધાવી લેવાની અમને વિનંતી. અને સાવન અને મંડપ અમારે હાથપ ગામના એવા બાબુભાઈ શેઠ એટલે કે બાબુભાઈ ધાબા પણ અહીંયા સ્ટેજ ઉપર પધારે એવી નમ્ર વિનંતી. સ્વાગત થતું હોય જોરદાર તાળીના અવાજથી વધાવશું. જય હો. અને કરેડા ગામ બાપા સીતારામ મહિલા મંડળ એ પણ બહેનો અહીંયા સ્ટેજ ઉપર પધારે. અને એક બેન આવી જાવ તો પણ ચાલશે. અને બારી ગામના બાપા સીતારામ મહિલા મંડળ સત્સંગ મંડળ એ બેન પણ એક અહીંયા સ્ટેજ ઉપર પધારો. અને એમનું સ્વાગત કરવા માટે કંચનબેનને વિનંતી કરીએ કે અહીંયા સ્ટેજ ઉપર પધારો. અને અમારા બાબુ છે અહીંયા મંડપ ઉપર પધારો. બોલા દિનેશભાઈને કહું તમને ચાલુ ઉડાડી દે કે હું નહીં તો હું બે બોલીએ બજરંગદાસ બાપાની જય. બાબુભાઈ અને રાજુભાઈ શાસ્ત્રીની વિનંતી છે કે અહીંયા સ્ટેજ ઉપર પધારવાના. રાજુભાઈ, બાબુભાઈ અને હરજીભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારે મારા વાલા. અહીંયા દાદાના શરણમાં મેકવા નમ્ર વિનંતી.
બોલે ભીખારામ બાપાની જય, ઘોડે મહારાજની જય. પછી સાઉન્ડ અને મંડપ અમારે બાબુ શેઠને એકવાર જોરદાર તાળીના અવાજથી વધાવવાના. જય હો. બોલે ભીખારામ બાપાની જય, નારણદાસ બાપુની જય, ખોડિયાર માતની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય. હાલો આ તમારા સાજિંદાઓનું સ્વાગત તમારે કરવાનું છે. ક્યાં ભાઈ? હાલો રાજુભાઈ બસ. બોલે ભીખારામ બાપાની ક્યાં ભાઈ? સિદ્ધેશ્વર મહાદેવ કી જય, ખોડિયાર માત કી જય, ગિરનારી મહારાજ કી જય, નારણદાસ બાપુની જય, ગિરનારી મહારાજ કી જય. અને દર્શન કરવા ઝડપથી પધારજો અને બાપુને જે પણ દક્ષિણા તમારા યથાશક્તિ પ્રમાણે દેવું તે દઈ શકાય. ભલે ભલે. બોલે ભીખારામ બાપાની જય, ખોડિયાર માત કી જય, સિદ્ધેશ્વર મહાદેવ કી જય, નારણદાસ બાપાની જય.
નથી. હવે જોજો સાસુ માના જેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ માના જેલ રે ઘેર જાવું ગમતું નથી. સસુરો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. જય હો. જોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. કાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. જીવણાની લઈને જમાડોયા નાચલરી રામુરે જીવણજી રે જવા દવ્યા જીવના નાચલરી રામુરે મારા પોતાનો સરદાર મારા હૃદયા મારા ये तेरा पास बनवाना श्री रहाते हे मनी डोरी ये तेरा पास कटोरा श्री रहाते हे मनी चूड़ी अरे शांता बेन कांता अरे शांता बेन कांता मारे करवी से एक वार्ता मारे करवी से एक वार्ता बड़ना बांधवाली गजबरा फोड़ल मारी ये बाड़ीना बांधवाली मारी घोरत मारी दादी मारा रोज देता था होटल मानी वार्ता मोड़ता था જે કોઈનો ગોઠીનો બોલ છે તે અહીં આવી જાય એટલે આરતીની તૈયારી કરવાની છે ભાઈ. આરતી ઉતારવાની છે એટલે જલ્દી જલ્દી કથા મંડપની અંદર પધારો મારા વાલા.
मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम। ભાવતર મળે તો માં ખોડલ બે ભાઈનો પોથીનો બોલ છે કે અહીંયા મંડપની અંદર પધારો મને માવતર મળો તો મારી ખોડલ જેવા મળો
સિદ્ધેશ્વર મહાદેવ કી જય, ખોડિયાર માત કી જય, પૂજ્ય સંત શ્રી ભિખારામ બાપાની જય. હે આનંદ મંગલ રામાયણની આરતી, આનંદ મંગલ રામાયણની આનંદ મંગલ રામાયણની આરતી, આનંદ મંગલ રામાયણની આરતી. પાય પડીને વિનવું રમહારજો, પાય પડીને વિનવું રમહારજો. ચાંદો સૂરજ બેઉ પ્રગટા હવે છે દીવડા, ચાંદો સૂરજ બેઉ પ્રગટા હવે છે દીવડા, ચાંદો સૂરજ બેઉ પ્રગટા હવે છે દીવડા, ચાંદો સૂરજ બેઉ પ્રગટા હવે છે દીવડા. અને દરિયા દેવ પૂરે છે દીવ રજો, આનંદ મંગલ રામાયણની આરતી, આનંદ મંગલ રામાયણની આરતી. હર દિશાએથી વાયુ ઓલે જળા, સારે દિશાએથી વાયુ ભીગે જવી જણા, દિશાએથી વાયુ ઓલે જણા, સારે દિશાઓથી વાયુ ભીગે જવી જણા. અને મોતીડે વધાવે મારે મેઘજો, મોતીડે વધાવે મારે મેઘજો. સતમંગલ સિદ્ધેશ્વર મહાદેવની આરતી, આનંદ મંગલ ખોડલ માની આરતી, આનંદ મંગલ ભિખારામ બાપાની
ખોડલ માની આરતી હે આનંદ મંગલ રામાયણ રે આરતી આનંદ મંગલ રામાયણ રે આરતી યાતાની કૃતાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણાં પદે પદે પાપો પાપકર્માહં પાપાત્મ પાપ સંભવં ત્રાહે મામ પાપહરો હરે આત્મા ફૂટ અથવા ચોખા ફૂટ અજીમને નહીં ચાલે હા છૂટું કરીને આપીજો બધાને બબે પાંદડી આપીજો હરે ઓમ મંત્ર પુષ્પાંજલિ હરે ઓમ જગનેન જગનામાય જંતા દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમન્યાસન્નઃ તેહનાકં મહિમાનઃ સચંદ્ર ચંદ્ર પૂર્વે સત્યઃ શાંતિ દેવા બોલો બુદ્ધિ વિદ્યા ધન ઐશ્વર્ય સમૃદ્ધિ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ બોલો રામચંદ્ર ભગવાન કી જય બાલકૃષ્ણ લાલ કી જય હનુમાનજી મહારાજ કી
મોની નામો રે મારા પ્રેમની તારે માધવદાસન સ્વામી સાંભળ્યા માધવદાસન સ્વામી સાંભળ્યા માધવદાસન સ્વામી સાંભળ્યા માધવદાસન સ્વામી સાંભળ્યા તમ પર જાઉં બલિહારી રે મારા પ્રેમ તારી તમ પર જાવ બલિહાર રે મારા પ્રેમની તારે મારા સુગના ધાર રે મારા પ્રેમ તારી તમ મારા જીવના ધાર રે મારા પ્રેમની તારે મારા ભાવની તારી રે મારા ભાવની તારે બોલો રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ લાલ કી હનુમાનજી મહારાજ કી સિद्धेश्वर महादेव की अपने माता पिता की अपने गुरु महाराज की सत्य सनातन धर्म की अपने माता पिता की खोड़ियार मात की आज के आनंद की नारायणदास बापू ओम नमः पार्वती पतये